ભાજપના આજે 11 વર્ષ કાર્યકાળ પૂર્ણ થાય છે, તો એના વિશે તમે શું કહેશો? આપણા પરમ આદરણીય અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમની દૂરંદેશી અને એમની એક પરિકલ્પના ભારત દેશને વિશ્વગુરુ બનાવવા તરફની, એની માટે એમણે જે 11 વર્ષ અથાગ પ્રયત્નથી જે મહેનત કરી છે અને એનું પરિણામ આપણે સૌ આજે જોઈ રહ્યા છીએ કે ભારત દેશ આજે વિશ્વમાં ખૂબ આગળ પડતા દેશ તરીકે ઉભરી આવ્યો છે. અને ભારત દેશનો જે રીતનો વિકાસ થયો છે એ 2014 અને અત્યારે 2025 ચાલી રહ્યું છે, એમાં આપ સૌ જ જોઈ શકો છો કે આપણે ક્યાં હતા અને ક્યાં પહોંચી શક્યા છીએ. આ માટે અમે 11 વર્ષ જે નરેન્દ્રભાઈએ સુશાસન આપી અને ભારતનું જે ડેવલપમેન્ટ થયું છે એની ઉજવણી માટે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયેલું હતું. સાંજે અમારે વ્યવસાયિક મીટ અને એક આજ 11 વર્ષની જે પ્રગતિ થઈ છે એની એક પ્રદર્શની, એનું પણ આયોજન કરેલું છે. જે આ કાર્યકાળ પૂર્ણ થયો છે અને 11 વર્ષ પૂર્ણ થયા છે, તો આ પછી રાજકોટનું તમારા પ્રત્યે શું વિઝન હશે કે આગળ માધવ દવે જે છે એનું વિઝન રાજકોટને લઈને શું આગળ? આપનો પ્રશ્ન બરોબર છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે, રાજકોટ મહાનગરના અધ્યક્ષ તરીકેની મને જ્યારે જવાબદારી મળી છે ત્યારે મારી જવાબદારીના ભાગરૂપે હું ચોક્કસ કહીશ કે રાજકોટનો જે વિકાસ થયો છે અને રાજકોટની જે વિકાસ યાત્રા ચાલી રહી છે, નવું રાજકોટ એક ડેવલપ થવાનું જે સ્વપ્ન છે અને જે ઇન્ફ્રા અત્યાર સુધી બની ગયું છે એમાં વધારો થાય, રાજકોટના લોકોને સુખાકારી માટે જે કાંઈ પ્રયત્નો કરવા પડે એ અમારી મહાનગરપાલિકાની ટીમ અને અમારી સંગઠનની ટીમ એ બંને લોકો સ્ટેટ ગવર્મેન્ટ અને રાષ્ટ્રીય ગવર્મેન્ટ સાથે સંપર્કમાં રહી અને રાજકોટ માટે જે કાંઈ કરવું પડશે એ બધું અમે કરીશું. અને રાજકોટમાં ખૂબ નવું પ્રગતિના પંથો આગળ ચાલી રહ્યા છે અને ચાલવાના છે, એ નિર્વિવાદપણે હું કહી શકું છું.